કોઈ પણ પત્ની માત પિતાના ઘરેથી લગ્ન થઈને પતિને ઘરે જાય એ પછી એને કોઈ એવી મહત્વાકાંક્ષા ન હોય, એને સારા સારા બંગલા મળે, સારી સારી વ્યવસ્થાઓ મળે, ખૂબ રૂપિયા મળે, સારું જમવાનું મળે, પણ જે ભારત વર્ષની ખરા અર્થની સતી નારી હોય એને માત્ર ને માત્ર એવી અપેક્ષા હોય કે એને એના પતિનો સંગાથ મળે. માત્ર એના પતિના મીઠા 2 શબ્દ સિવાય ભારત વર્ષની નારી કોઈ અપેક્ષા નથી રાખતી. અને હાલ વર્તમાનના સમયમાં પણ આપણે ઘણી એવી માતાઓ અને બહેનોને ઓળખીએ કે એ તમારા માટે ઘરનું કેટલું કેટલું કામ કરતા હોય. તમે 8-8 કલાક મહેનત કરીને આવો અને જ્યારે ઘરે આવો ત્યારે તમારા માટે એને સ્વાદિષ્ટ રસોઈ બનાવી હોય. એ રસોઈ બનાવવામાં એને 3-3 કલાક લાગે. કેટલી કલાક લાગે? એ 3-3 કલાક પરસેવે રેપઝેપ થઈ જાય. અત્યારે સમય તો એવો આવ્યો કે એસી વગર તો કોઈ બહાર પગ નથી મૂકી શકતો. રસોડામાં બહેનોને કેટલી ગરમી થતી હોય, છતાં પણ એ તમારા માટે એટલી મહેનત કરી, જહેમત કરી અને 3-3 કલાકની સખત મહેનત અને પરસેવાની સાથે સરસ મજાની તમને ભાવે એવી રસોઈ બનાવે. અને એ તમારા માટે રસોઈ બનાવીને એનો આશ્રય કેવો હોય? તમારી સામે તમે જમવા બેસો એટલે પત્ની તમારી સામે. આ હું કઈ પત્નીની વાત કરું છું? ભારત વર્ષની સતી નારી જે પોતાના પતિને પરમેશ્વર માનતી હોય એવી બહેનોની વાત કરું છું. એટલે જેને લાગુ પડતું હોય એને ઉપાડવું. બધા આમાં સામેલ નથી થતા, કારણ કે ઘણા તો એનો પતિ એમ કે ઉગમણું જવું તો આથમણા નીકળતા હોય. હા, એટલે બધી માતાજીની વાત નથી કરતો હું. ધર્મપત્નીઓ માટે જે પતિના આજ્ઞા અનુસાર જીવન વ્યતીત કરતી હોય એવી નારીઓની વાત ચાલે છે. અને એ તમારી પત્ની તમને જમવાનું દેતા દેતા તમારી સામે બેસે, પછી જ્યાં સુધી તમે જમવા બેસો એને બનાવેલી રસોઈના વખાણ ન કરો ત્યાં સુધી એને શાંતિ ન વળે. અને જો તમે વખાણ ન કરો તો એને એમ થાય કે આપણી 3 કલાકની મહેનત પાણીમાં ગઈ, રસોઈ જે બનાવવા માટે કરી હોય. હવે એના માટે તમે માત્ર 3 જ શબ્દો એમ કહો, આજે રસોઈ સારી બની, એટલું જ કહેવાનું ખાલી. પણ ત્યાં તો એને એવું ઓજમ ને એવા આનંદના પોરા વસૂટે. પણ હવે કોણ જાણે, ઘણા આદમી એવા મગજ ગરમ ના ને કે આમ અકડ જ બેહી રહે, ક્યાંય નહીં કે તમે આજે બહુ સારી રસોઈ બનાવી. શું વાંધો આવી જાય કહેવામાં? જો આનાથી દાંપત્ય જીવન સારું થતું હોય, સુમધુર થતું હોય, તમે જેને એના પિતાના ઘરેથી, પારકા ઘરેથી પોતાની બનાવીને લાવ્યા છો, તો તમે એના માટે 2 શબ્દ પ્રેમના ન કહી શકો? હે, એ સ્ત્રીને શાંતિ મળતી હોય તો તમારે ક્યાં એને કંઈ રૂપિયા દેવા પેલું કરવું? પણ મીઠા 2 શબ્દ બોલવાથી જો એના આત્માની પ્રસન્નતા થતી હોય તો આદમીઓએ, પુરુષોએ ચોક્કસ આવી વાતો કરવી જોઈએ. ચ્યવન ઋષિની સાથે દેવી સુકન્યાના વિવાહ થયા પછી ઘણો સમય વીત્યો. કેટલો સમય વીત્યો? ચ્યવન ઋષિએ સુકન્યાને મીઠો એક શબ્દ નથી કીધો. અને ચ્યવન ઋષિ ક્રોધી હતા, એક પણ શબ્દ પ્રેમ ભર્યો અત્યાર સુધી બોલ્યા નહીં. એના કારણે સુકન્યા દિન પ્રતિદિન સુકાવા લાગી છે, એનું શરીર સુકાવા લાગ્યું છે, માનસિક રીતે દુઃખી બની છે.